નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત@7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું હવામાનની આગાહી મુજબ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે। રાજકોટના ઉપલેટા શહેર સહિત ગ્રામ્યમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। જૂનાગઢ ખાતે પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં ડૂબ્યા હતા। ગીર સોમનાથ જિલ્લામાં પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ અમરેલી જિલ્લામાં 9 ઇંચ જેટલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની પહોંચી છે। અનેક ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા। આ સાથે જ કચ્છના ભચાઉમાં લાકડિયા ગામ સહિત આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ થતા ખેતીના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે કમોસમી વરસાદથી નદીઓ અને જળાશયો પણ છલકાયા છે। જ્યારે ખેડૂતો કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે શું છે સમગ્ર સ્થિતિ જોઈએ અહેવાલમાં। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે ત્યારે રાજુલા જાફરાબાદ પંથકમાં રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને નદીઓ અને જળાશયો છલકાયા છે। જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં કપાસ, મગફળી અને સોયાબીન અને ડુંગળી સહિતના પાકોને નષ્ટ કરી દીધો છે। અને વરસાદ ચાલુ રહે છે। આ 39 પહેલી આ ગિરનાર પહેલી તો આમાં ખેડૂતને કઈ વધતું નથી, બરોબર છે। અને ઉતારા 7 થી 8 ગુણના છે, વેચવા જાય તો 700, 800, 900 રૂપિયા સુધીના ભાવ આવે છે અને હળવું થઈ ગયું છે। અને સંઘમાં નાખી તો એમ કે આ માંડવી હાલે ને તો અમારે ક્યાં દેવા જાવી આ માંડવી। સરકારને સેટેલાઇટમાં માંડવી ને કપાસ દેખાય છે, જ્યારે માવઠું ને વાવાઝોડું ને આવે છે ત્યારે સરકારને એ તીસરી કેમ નથી ખુલતી? આવો હોય તેની તીસરી નથી ખુલતી, બરોબર? અને ઓમ એને બધું દેખાય છે કે ક્યાં આવું છે એ બધું, અને સર્વે કરવા આવે તો એને પાથરા કે કઈ દેખાતું નથી। અને આવું પારાવાર અમારે નુકસાન શું છે? વરસાદ બહુ પડ્યો છે, પાથરા પડી ગયા, ઘાસચારો બગડી ગયો છે। આમાં ઢોર વાહે નથી વધ્યું, અમારી વાહન કઈ વધતું નથી પણ ઢોર વાહે કઈ નથી વધતું। આ મજૂરીના 500 રૂપિયા રોજ છે અને માંડવીને 700 રૂપિયા બજાર આવે। અમારે 18,000 નો ખર્ચો થાય છે અને 12,000 ની માંડવી થાય છે। એમાં દેવું હું અમારે મજૂરને, અમારા છોકરાને હું ખવડાવું, અમારા ઢોરને હું ખવડાવું? કોઈ વસ્તુ વાય વધવા નથી। સરકાર પાસે શું આશા? સરકાર પાસે થાય। સમગ્ર અમરેલી જિલ્લામાં ખૂબ અતિ ભારે વરસાદ થયો અને ખૂબ નુકસાનકારક, કારણ કે કમોસમી વરસાદ થાય ત્યારે કોઈ દી ફાયદો થાય નહીં ખેડૂતને, કાયમ માટે નુકસાન જ હોય। પણ આ નુકસાનની કોઈ સીમા નહીં, એટલું પારાવાર નુકસાન થયું છે અને આ નુકસાનની ભરપાઈ કોઈ ગવર્મેન્ટ કે કોઈ માણસથી ન થાય, આ તો કુદરત જ કરી શકે। પણ તો છતાંય અમારે સરકાર પાસે ખાસ કરીને કહેવાનું તો એટલું જ છે કે તમે દઈ દઈને અમને સહાય દો, એ હેક્ટરે 12,000 રૂપિયા ને એવી 24,000 ના બટકા નાખો। આ બધી કરવા કરતા જે જૂની અમારી વીમા યોજના હતી, આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં, જૂની વીમા યોજના, એ ચાલુ કરો। ખેડૂતો તરફથી મોટા પ્રમાણમાં રજૂઆત છે ને નજરે પણ જોયું છે, મગફળીનો ખૂબ મોટું નુકસાન છે। ખેડૂતોએ લીધેલી મગફળીના પાકના પાથરાઓ આજે તણાયા છે। કપાસના પાકને ભારે નુકસાન છે, ફાલ આજે નીચે પડી પણ ગયો છે। ડુંગળીના પાકને પણ પારાવાર નુકસાન છે ને એવા સમયે અસંખ્ય ખેડૂતોના ફોન દ્વારા અને વોટ્સઅપ દ્વારા અનેક રજૂઆતો પણ મળી છે ને એટલા માટે હું એક ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે રાજ્ય સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ મંત્રીશ્રી વરસાદ રહે તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોની વહારે જેટલી બને તેટલી શક્ય વધારેમાં વધારે મદદ ખેડૂતને મળે એવો તાત્કાલિક નિર્ણય કરવામાં આવે એટલી મારી કરબદ્ધ વિનંતી છે। આમ જોઈએ તો ખેડૂતોના મોંઘેરા પાકોને તો નુકસાન થયું જ છે, પરંતુ પશુના મુખનો ચારો પણ છીનવાઈ ગયો છે। ત્યારે ખેડૂતોને પોતાના પાકોનું નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરાવીને યોગ્ય વળતર ચૂકવાય તેવી આશા અને અપેક્ષાઓ સેવાઈ રહી છે। જ્યારે ખેડૂતોની વેદનાને લઈ સાવરકુંડલાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત પણ કરી છે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી। અમદાવાદના બાવડા, ધોળકા સહિતના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। પાક પલટતા ખેડૂતો પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી સહાય અપાય તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી।
અમદાવાદના ધોળકા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના ઊભા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ગાંધીનગર ખાતે રૂબરૂ જઈને ખેડૂતો વતી મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને વળતર બાબતે રજૂઆત કરી છે। રાજ્ય સરકારને ખેડૂતોને તાત્કાલિક રાહત અને યોગ્ય વળતર આપવા વિનંતી કરી છે। ભરૂચના ઝઘડિયા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ વરસી રહ્યો હોવાથી ખેતરોમાં ઊભા પાકને નુકસાનને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે। વરસાદથી કપાસ, કઠોળ અને તેલીબિયાંના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે। પરંતુ જો આ વરસાદી માહોલ વધુ લાંબો ચાલે તો કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થવાની આશંકા વ્યક્ત કરાઈ છે। મહીસાગર જિલ્લામાં 24 કલાકથી પડેલા વરસાદથી ખેતીમાં ભારે નુકસાન થયું હતું। 100% પાકમાં નુકસાનની ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। મહીસાગર જિલ્લા કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોએ તૈયાર થયેલા પાક પલળી ગયો છે। ખેડૂતોના મોંનો કોળિયો છીનવાયો છે। ત્યારે ખેતીમાં ભારે નુકસાન જતા ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાબિયાના મુવાડા ગામમાં વરસાદે વિનાશ વેર્યો છે। ખેતરોમાં પાણી જોવા મળતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોની આશા પર પાણી ફરી વળતા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ ખેડૂતો કરી રહ્યા છે। ડાંગરના ખેતરમાં અચાનક વરસાદ આવતા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે। અમારા ગામની અંદર 300 એકર જમીન અંદર ડોગરનું વાવેતર હતું। સદર નિષ્ફળ છે, તો સરકાર વહેલી તકે સર્વે કરે લોકોને આપે જે તે વળતર નીકળે। અત્યારે લોકોની પરિસ્થિતિ ખરાબ છે, ઘાસચારો બિલકુલ નથી, ઢોરો પણ તકલીફ છે। એટલે સદન સરકારને જેટલું જલ્દી બને એટલું ધ્યાન લેવું। અમારો પાક તમને ટોટલ દેખાય છે લોસ ગયેલો, પૂરેપૂરી મુશ્કેલીમાં ખેડૂતો છે। સદર અમારે 300 એકર જમીન છે, પટેલ એરિયા આખો વાવિયા મોડા। અમારો પરિસ્થિતિ ઘણી ખરાબ છે। અમારી ડોગર ફેલજી, અમારું ઘાસ ફેલજ્યું। અમારે છોકરો પ્રાઇવેટની શાળામાં ભણી, અમારે ફી કાંઈ ભરવી, અમારે ઢોરોને ઘાસ શું નાખવાનું, અમારે હમું પૂરું કરવાનું। થોડી સરકારની વિનંતી તે થોડી વળતર આલે તમને સારું। અમારે કોઈ નોકરી વાળું નહીં મળે, અમારે બધું ખેતીમાં હું ને દૂધમાં હું પૂરું કરવાનું। મારે તો છોકરાનું લગ્ન હતું, 25,000 નું ખર્ચ હતું, તે અમે મારે 25,000 રૂપિયા કઈથી લાવવા? આમ છોકરાનું લગ્ન બંધ પાડવાનું। વરસાદની પરિસ્થિતિ બહુ વિકટ છે। છેલ્લા 2 દિવસથી બહુ વરસાદ પડે છે, બધો ટોટલી ડોગરનો પાક નિષ્ફળ થઈ ગયો છે। અને અત્યારે બી ખેતરમાં જઈએ તો આપણે કંઈક જોવાનું નહીં થાય એવું તલાવથી ફેરવાયું છે આખું ખેતર। જેથી કરીને તાત્કાલિક સર્વે કરાવે સરકાર અને વળતર ચૂકવે, નહીતર જીવન જરૂરી કોઈ બી વસ્તુ લાવવી એ મુશ્કેલ બની ગઈ છે। આ ગામમાં લગભગ 300 એકર જમીનમાં ડોગર જ હતી, જે અત્યારે 2 દિવસથી વરસાદ પડવાના કારણે તમામ ડોગર બુડી રહી છે। જે લગભગ 5 લાખ રૂપિયાની આવક હતી, જે અત્યારે 4 વર્ષથી ટ્રેક્ટર લાયેલા। અમે તો એવું વિચારતા હતા કે આ વર્ષે અમે ટ્રોલી લાવીશું, પણ એ શક્ય નથી, કારણ કે તમામ ડોગર પલળી ગઈ છે અને સડી ગઈ છે। હવે અત્યારે અમારે ભેંસોને ઘાસ પણ મુશ્કેલીમાં છે। ભેંસોને ઘાસ શું નાખવું એ પણ પ્રશ્ન છે, જેથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જેટલું બને એટલું અમને વળતર ચૂકવે તો બહુ સારી વાત છે, એવું અમે ઈચ્છીએ છીએ। તાપીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામિતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। પાક નુકસાનીનું સર્વે કરાવી ખેડૂતોને વધુમાં વધુ સહાય અપાય તે અંગે બાહેધરી આપી હતી। આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ ગાંધીનગર સ્થિત SEOC ખાતે સમીક્ષા બેઠક યોજી હતી। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈ બેઠક યોજાઈ હતી। બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંભવિત જોખમને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટરોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી।
વિદેશ જવાની ઘેલચામાં બાપુપુરા ગામના 4 લોકો મોટી મુશ્કેલીમાં મુકાયા હતા. 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળ્યા બાદ ઈરાનમાં અપહરણ થયા હોવાનું સામે આવ્યું. રજૂઆતો બાદ તમામ લોકોનો હેમખેમ છુટકારો થતા પરિવારમાં આનંદ છવાયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. ત્યારે ઈરાનમાં અપહરણ થયો હોવાનું સામે આવ્યું. અપહરણકારોએ બાપુપુરા ગામના રહેતા પરિવારજનોને વિડીયો મોકલી કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી, જેના કારણે પરિવાર ચિંતિત બન્યો. આ મામલે માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલને જાણ થઈ હતી. તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી આ બાબતે મદદ માંગી હતી, જેમાં ચૌધરી અજયકુમાર કાંતિભાઈ, ચૌધરી પ્રિયાબેન અજયકુમાર, ચૌધરી અનિલકુમાર રગજીભાઈ અને ચૌધરી નિખિલકુમાર રમણભાઈના નામનો ઉલ્લેખ કરાયો હતો. આ ચારેય લોકોને સૌપ્રથમ દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. ત્યાં થઈ એમ્સ્ટર્ડમ એરલાઇન દ્વારા તેઓને બેંકોક, દુબઈ અને તહેરાન લઈ જવાયા હતા. જોકે હાલ બાપુપુરા ગામના 4 લોકોને સલામત વતન પાછા લાવવામાં આવ્યા છે. અમને તો આનંદની વાત છે કે અમારા ગામના યુવાનો અને અમારા સમાજના યુવાનો છૂટી ગયા છે. એ બદલ અમને ઘણી બધી ખુશી છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, હર્ષ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને જે.એસ. પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સાહેબ એ રાતો તનતોડ મહેનત કરી અને અમારા બાળકોને ઇન્ડિયા પાછા લાવે છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારત સરકારનો પણ હું આભાર માનું છું. બહુ બધી મહેનત પછી આ છોકરાઓને, આ 4 જણાને અમે અહીંયા સલામત રીતે પાછા લાવી શક્યા છીએ. એમાં સરકારશ્રીનો અને સરકાર સિવાયના પણ અન્ય માણસોનો ખૂબ ખૂબ આમાં સાથનો સહકાર રહ્યો છે. તમારી જોડે જ્યારે આવ્યું પરિવાર, કેવી સ્થિતિમાં એ લોકો હતા, શું તમને જણાવ્યું હતું પરિવારે? એક ફોટો જ હતો એમની પાસે અને એવું કીધું કે આ લોકોએ ખંડણી માગી છે. અમિતભાઈ, એરપોર્ટ ઉપર આપણે રિસીવ કરવા ગયા હતા, સરપંચ પણ ઉપસ્થિત રહ્યા. પરિવારને જ્યારે આપણે રિસીવ કર્યું, એટલે પીડિતને આપણે જ્યારે રિસીવ કર્યા ત્યારે વાતચીત થઈ હશે. શું એમને એમની વ્યથા જે છે આપણી સમક્ષ વ્યક્ત કરી હતી? એમને ત્યાં ટોર્ચર કરવામાં આવ્યા હતા. અચ્છા, આ લોકો અહીંયાથી ફરવા ગયા હતા કે પછી ત્યાં કામ અર્થે ગયા? નહીં, એ લોકો ફરવા નીકળ્યા હતા. ઈરાનની અંદર આ લોકોને લઈ જઈ અને ત્યાં એમનું અપહરણ કરવામાં આવ્યું. બેરહેમીથી 2 ભાઈઓને ખૂબ માર પણ મારવામાં આવ્યો અને એના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા. એમના પરિવાર અને એમના ગામના સરપંચ દ્વારા આ સમગ્ર ઘટનાની રજૂઆત મારી સમક્ષ કરી. તાત્કાલિક મેં દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબને આ વાત તાત્કાલિક મેલથી જાણ કરી અને રૂબરૂ એમના પીએસને પણ આ જાણ કરી અને આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને સરકારે પણ ખૂબ તાત્કાલિક પગલાં લેવાના શરૂ કર્યા. ઈરાનમાં બંધક બનાવેલા માણસા તાલુકાના બાપુપુરા ગામના 4 લોકો હેમખેમ વતન પરત ફરતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. 4 લોકો વાયા દિલ્હી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીની કારમાં પોલીસ કાફલા સાથે 2 લોકોને લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ની ઓફિસે લઈ જવાયા હતા, જ્યાં અન્ય 2 લોકોની તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં વિગતવાર પૂછપરછ પછી તેમને માણસા લઈ જવામાં આવશે. 4 જણા અહીંથી કેવી રીતે ગયા, એજન્ટની વિગતો, કયા રૂટ પરથી નીકળ્યા હતા, વિઝા હતા કે નહીં, ખંડણીખોરો કે કેવો અત્યાચાર કર્યો છે સહિતની વિગતો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેળવવામાં આવશે, જે બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નવસારીના વાસંદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાયરલ વિડીયોમાં અનંત પટેલ દ્વારા અપમાનજનક અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ અપશબ્દો બોલી અને અભદ્ર સંકેતો પણ બતાવી રહ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન રસ્તો બ્લોક કરતો અને હિન્દુઓને ફટાકડા ફોડતા અટકાવતો હોવાનું પણ વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. 19મી ઓક્ટોબરના રોજ ઉનાઈ વાસંદા ખાતે ઘટનાનો વિડીયો વાયરલ થતા હાલ ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
વડોદરાના અકોટા મુજ મહુડા રોડ પર મહાકાય ભૂવો પડ્યા હોવાનું સામે આવ્યું। નવા વર્ષમાં શહેરમાં બીજી વખત મહાકાય ભૂવા પડતા ચર્ચાનો વિષય બન્યો છે। સમગ્ર વિસ્તારમાં 24 જેટલા ભૂવા પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। પાલિકાએ આપેલા કોન્ટ્રાક્ટરના કામમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે। શહેર કોંગ્રેસ દ્વારા ભૂવાને શણગાર કરવામાં આવ્યો। ખેડૂતોના શોષણ સામે આપ દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈ ભરૂચ જિલ્લામાં આપ દ્વારા બેઠક યોજાઈ હતી। જ્યારે 31 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર ખાતે ખેડૂત મહાપંચાયત યોજાશે, જેમાં ખેડૂતોને લગતા અનેક મુદ્દા ઉઠાવવામાં આવશે। આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેશે। આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ 31 ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે। ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે, ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે। આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે। એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। તસ્કરોએ આકાશગંગા બંગલોઝમાં અનેક મકાનોને નિશાન બનાવ્યા હતા। તસ્કરોએ 3 મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, તેમજ 2 મકાનોના તાળા તોડી તસ્કરો ફરાર થયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણામાં એક જ પરિવારના 5 લોકોને વીજ કરંટ લાગવાની ઘટના સામે આવી। વીજ કરંટ લાગવાથી 10 વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું હતું, ત્યારે પરિવારના અન્ય 4 લોકોનો આબાદ બચાવ થયો હતો। વીજ કંપનીની બેદરકારીના કારણે વીજ કરંટ લાગ્યાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વડોદરા દિલ્હી મુંબઈ હાઈવે પર ગૌરક્ષકોનો સપાટો જોવા મળ્યો છે। ગૌરક્ષકોએ ખચોખચ પશુઓ ભરેલી ગાડી ઝડપી પાડી હતી। ગાડીનો ડ્રાઈવર અને ક્લીનર સ્થળ પરથી ફરાર થયા। કતલખાને લઈ જવાતા 33 પશુઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા। ગૌરક્ષકો સાથે વડોદરા પોલીસનું સંયુક્ત ઓપરેશન જોવા મળ્યું। રાતની ઇન્ફોર્મેશન હતી તો આખી રાત ભાઈઓ ને બધાએ મહેનત કરી અને અહીંયા પાંજરાપોળ લાવ્યા છે અને અમે કંટ્રોલને જાણ કરી હતી। પોલીસ કંટ્રોલને ભાઈલી પોલીસ તરત જ મદદ માટે આવી ગઈ હતી અને એઝ યુઝ્યુઅલ વડોદરા પોલીસ હંમેશા સપોર્ટ કરે છે। સાબરકાંઠાના રોજડ સીએનજી પંપ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી। ચાલુ કારમાં અચાનકથી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સમગ્ર બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા। જેતપુર કાગવડ ખોડલધામે કોંગ્રેસ નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે। ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા કાગવડમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખોડલધામ ચેરમેન નરેશ પટેલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા। અમિત ચાવડા, કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। માતાજીની પૂજા અર્ચના કર્યા પછી સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો માટે, ગામડાઓ માટે, ગરીબો માટે કોંગ્રેસ પાર્ટી તાકાતથી એમના પ્રશ્નો ઉઠાવી એમને ન્યાય મળે એટલા માટે આંદોલનના કાર્યક્રમના અહીંથી શ્રી ગણેશ કરવાના છે। નવા વર્ષે પવિત્ર ખોડલધામમાં મા ખોડલને ધ્વજારોહણ કરી અને ગુજરાતની સુખાકારી માટે, ગુજરાતમાં ખેડૂતો ઉપર અત્યારે જે આપતી વરસી રહી છે એમાંથી ખેડૂતોને હેમખેમ બચાવે એના માટે આશીર્વાદ માટે આજે મા ખોડલને ધ્વજારોહણ કરી અને આશીર્વાદ મેળવ્યા। નવા વર્ષની શુભલી પ્રભાત, કારતક મહિનાની છઠનો દિવસ છે ને આજે છઠે માં
કાગોળવાળી ખોડલના ચરણોમાં પ્રાર્થના કરી, પૂજા કરી અને સમગ્ર ગુજરાતના વંચિત, પીડિત લોકો એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરવા જઈ રહ્યો છે. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપનું સ્નેહ મિલનનું કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ સાથે જ લાંબા સમય બાદ જાહેર કાર્યક્રમમાં બચુ ખાબડ પણ હાજર જોવા મળ્યા હતા. નવનિયુક્ત મંત્રીઓ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમજ સીએમ, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી કાર્યકર્તાઓને મળ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન સંચાલકોની પડતર માંગને લઈને સરકારને રજૂઆત કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના વ્યાજબી ભાવની દુકાન ચલાવતા વેપારીઓ દ્વારા ઝઘડિયા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નો અંગે ઝઘડિયા તાલુકામાં વ્યાજબી ભાવની દુકાનો 1 નવેમ્બરથી અનાજ વિતરણ નહીં કરવા માટે જિલ્લા પુરવઠા વિભાગમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી. સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનામત બેઠક જાહેર કરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનામત બેઠક જાહેર કરાઈ છે. વડોદરા મહાનગરપાલિકામાં 19 વોર્ડમાં 76 બેઠકો છે. અનુસૂચિત જનજાતિ માટે 3 બેઠક અનામત જાહેર કરાઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ માટે 5 બેઠક અનામત જાહેર કરાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ખાતેથી સામે આવી રહ્યા છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનામત બેઠકની જાહેરાત કરવામાં આવી. પછાત વર્ગ માટે 21 બેઠક અનામત જાહેર કરાઈ. વડોદરા મહાનગરપાલિકામાં કુલ 54 બેઠક અનામત જાહેર કરાઈ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે બેઠકો જાહેર કરાઈ છે. તો સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. અનામત બેઠકો જાહેર કરવામાં આવી. તો સુરત મહાનગરપાલિકાની જે આગામી ચૂંટણી આવવાની છે તેને લઈને હવે અનામત બેઠક જાહેર કરાઈ છે. સુરત મનપા ચૂંટણી માટે અનામત બેઠક જાહેર કરાઈ. રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણી માટે અનામત જાહેર કરવામાં આવ્યું છે. સુરત મનપામાં 30 વોર્ડમાં 120 કુલ બેઠક છે. સુરત મનપામાં સ્ત્રીઓ માટે 60 બેઠક અનામત જાહેર કરવામાં આવી. જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 3 બેઠક અનામત જાહેર કરવામાં આવી છે. સાબરકાંઠામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તો આ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મનો મામલો સામે આવી રહ્યો છે. સગીરા પર સામૂહિક દુષ્કર્મ થયું છે, જેમાં ગાંભોઈમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ થયું. પોલીસે ગેંગરેપના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. તો સામૂહિક દુષ્કર્મના મામલામાં 3 લોકોની અટકાયત કરાઈ. પોલીસે પોક્સોનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સાબરકાંઠામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. ગાંભોઈમાં 14 વર્ષીય સગીરા પર દુષ્કર્મ થયું હતું અને તેના 3 આરોપીઓ ઝડપાયા છે. જ્યારે પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ગુજરાત@7 માં હાલ બસ આટલું છે. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.